સુરત શહેરમાં મેટ્રો સહિત રસ્તાઓના ખોદાણમાં યોગ્ય વૈકલ્પિક રૂટ ફાળવ્યા વિના તેમજ ટ્રાફિક પોલીસ અને પાલિકાના યોગ્ય સંકલનના અભાવમાં પ્રજાને ટ્રાફિકની સમસ્યાથી થઈ રહેલ અસહ્ય પીડામાંથી મુક્તિ આપવા બાબતે સુરત પોલીસ કમિશનર કચેરી ખાતે આવેદન આપવામાં આવ્યું. સુરત મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં વર્ષ 2021થી મેટ્રો રેલની કામગીરીના કારણે વિવિધ જાહેર રસ્તાઓ પર બેરિકેટિંગ કરવામાં આવ્યા બાદ નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી કરવામાં શાસકો નિષ્ફળ નીવડતા શહેરના ઘણા વિસ્તારોમાં 2 વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવેલ હોવાથી ઘણા દુકાનદારોને તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડેલ છે. તેમજ હાલમાં રઘુકુર માર્કેટ પાસેના ગરનાળા અને સહારા દરવાજા પરના ગરનાળા પર એક ભાગ બંધ કરવામાં આવેલ છે, જેથી માર્કેટ વિસ્તારના હજારો વેપારીઓ અસરગ્રસ્ત થયેલ છે. જે બાબતે વિપક્ષ દ્વારા વેપારીઓને વેરા માફી અંગેની માંગણીઓ શાસકોએ બહુમતીના જોરે ફગાવીને વેપારીઓને રાહત આપવાના શાસકોએ સદંતર બિનસંવેદનશીલ વલણ અપનાવેલ છે. શહેરના ઘણા સમયથી જ્યાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે તેવા નીચે જણાવેલ રોડ ઉપર ટ્રાફિકનું ભારણ પોલીસ વિભાગ અને પાલિકાના ટ્રાફિક વિભાગના યોગ્ય સંકલનના અભાવમાં તેમજ પ્રજાભિમુખી વલણ તથા મેટ્રો સહિત વિવિધ રસ્તાઓ, પાણી, ગટર લાઇન, વિવિધ સર્વિસ લાઇનો માટે જાહેર રસ્તાઓ પર આડેધડ થતા ખોદકામ જે બાબતે વહીવટી તંત્ર સહિત શાસકોને બેરહેમ નજરના કારણે રસ્તાઓ જર્જરિત બનવા સહિત ટ્રાફિકની સમસ્યામાં વધારો થઈ રહેલ છે. આ બાબતે યોગ્ય ડાયવર્ઝન આપ્યા વગર જ અગાઉના વિવિધ રસ્તાઓ પર અપાયેલા અડઘડ ડાયવર્ઝન ધ્યાને લીધા વગર જ આડેધડ થઈ રહેલ કામગીરીના કારણે શહેરના પર્યાવરણ પર ઈંધણ, બિનજરૂરી બગાડ સહિત પ્રજાના સમય શક્તિના નારાનો વેડફળ થઈ રહેલ છે. લંબે હનુમાન રોડ થઈ રહેલ કાપોદ્રા થઈને લક્ષ્મણનગર થઈને કારગિલ ચોક સુધીનો રોડ, સુરત સ્ટેશનથી પોદાર આર્કેડ સુધી આવવા જવાનો માર્ગ, સુરત સ્ટેશનથી સહારા દરવાજા સુધીનો રોડ, સહારા દરવાજાથી એપીએમ સુધી માર્કેટ સુધી બંને બાજુના રોડ, આરટીઓ મજુરા ગેટથી માન દરવાજા થઈને કમેલા દરવાજા સુધીનો માર્ગ, પર્વત પાટિયાથી આંજરા ફ્લાયઓવર બ્રિજ, ડિંડોલી સાઈ પોઈન્ટ તથા આ સિવાય એલબીજી ટોકીઝ ભટ્ટાર 4 રસ્તા તરફનો જતો માર્ગ, ઉધના દરવાજાથી ઉધના 3 રસ્તા સુધીનો માર્ગ, સોશિયો સર્કલ તમામમાં ટ્રાફિકની સમસ્યાનું યુદ્ધના ધોરણે નિરાકરણ કરવા તાકીદે જરૂરી સ્ટાફ સહિતના ડાયવર્ઝન વાળા રોડ ઉપર ખોદારો બાબતે કાયદેસર તપાસવાની કાર્યવાહી હાથ ધરવા માટે આજે આમ આદમી પાર્ટી દ્વારા આવેદન. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત. આ સુરત શહેરના નાગરિકોના જે માનવ કલાકો વેડફાઈ રહ્યા છે એમને અટકાવવામાં આવે અને સુરત શહેરને ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવામાં આવે એવી વિનંતી કરવા માટે આમ આદમી પાર્ટી આવી છે. સ્માર્ટ સિટી કે બ્રિજ સિટી કહેવા માત્રથી લોકોની પીડા દૂર થઈ જતી નથી. આજથી 25 વર્ષ પહેલા શ્રીનાથજી ફ્લાયઓવર બ્રિજ બની રહ્યો હતો. વરાછા રોડ ઉપર 3.5 મીટરનો બ્રિજ બનાવવા 3 કિલોમીટરનો બ્રિજ બનાવવામાં આવ્યો. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે આ બ્રિજ બનશે એટલે વરાછામાંથી ટ્રાફિક 0 થઈ જશે. રિંગ રોડ ઉપરનો ફ્લાયઓવર બ્રિજ બનાવવામાં આવ્યો ત્યારે પણ એવું કહેવામાં આવ્યું હતું કે રિંગ રોડનો ફ્લાયઓવર બ્રિજ બની જશે, લોકો આનો ઉપયોગ કરશે એટલે રિંગ રોડ ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે. સરદાર બ્રિજ એટલે અડાજણ અને અઠવા લાઇન્સને જોડતો બ્રિજ બની જશે એટલે આ વિસ્તારના લોકો ટ્રાફિકમાંથી મુક્ત થઈ જશે. આવું વારંવાર કહેવામાં આવ્યું હતું, પણ કીધા પછી જ્યારે બ્રિજ બની જાય તો પરિસ્થિતિ ફરીથી એની એ જ છે. એટલે આવનારા 20, 25, 30 કે 35 વર્ષના આયોજન માટે જે વ્યવસ્થા તંત્રએ કામ કરવું જોઈએ એ મુજબ કોઈ નક્કર કામ કરવામાં આવ્યું નથી. કહેવા માત્રથી સ્માર્ટ સિટી બની જતું નથી. બ્રિજ બનાવી દેવાથી સુરત શહેર ટ્રાફિકમાંથી મુક્ત નથી થતું. એના માટે ઘણા બધા આયોજનો કરવા પડે અને વ્યવસ્થા તંત્ર અને સત્તા પક્ષ ચૂંટાયેલી પાંખ આ તમામની નૈતિક જવાબદારી છે કે આ બાબતે સંજ્ઞાન લઈ અને કામ કરવું જોઈએ, પણ એને કોઈ કામ કર્યું નથી. એટલા માટે થઈને આજે 30 વર્ષની એક ધારી એક હથ્થું સત્તા હોવા છતાં પણ સુરત શહેર એની એ જ ટ્રાફિક સમસ્યાથી પીડાય છે.